કારણે કોંગ્રેસનો ઉદ્ધાર નથી થઈ રહ્યો। આ શબ્દો અમારા નથી, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના છે, જેણે પાટણમાં કોંગ્રેસના કાર્યાલયને થયેલ તાળાબંધી પછી આવું કહી દીધું છે। ત્યારે કોના તરફ છે કિરીટ પટેલનો ઇશારો અને ફૂટેલી તોપો કહેવા પર કેમ ગરમાયું છે રાજકારણ, આવો જોઈએ। કોંગ્રેસમાં કોણ ફૂટેલી તોપ? કેમ પાટણમાં ગરમાયું રાજકારણ? શું પાટણ કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ છે? ભાઈ, કોંગ્રેસમાં ક્યારે મોટો ધડાકો થાય અને ક્યારે કોઈ નેતા રાજીનામું આપી સત્તાધારીઓનો હાથ પકડી લે તે કહેવું તો મુશ્કેલ છે, પરંતુ આવું થાય તો તેમાં નવાઈ પણ નથી લાગતી। જો કે વાત આજે પાટણની કરવી છે, જ્યાં એસસી મોરચાના જયાબેન શાહને પ્રમુખ બનાવવામાં આવતા કોંગ્રેસના કાર્યકરોમાં જ ભડકો થયો। જયાબેન શાહ જિગ્નેશ મેવાણીના સમર્થક હોવાનું કહીને મેવાણીથી નારાજ કાર્યકર્તાઓએ કોંગ્રેસના કાર્યાલયને તાળા મારી દીધા અને આ મુદ્દે ધારાસભ્યથી લઈને કોંગ્રેસ પ્રમુખ સુધી રજૂઆત કરી। તેવામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ મેદાનમાં આવ્યા અને કોઈનું પણ નામ લીધા વગર કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું। કોંગ્રેસના કેટલાક નેતાઓને ફૂટેલી તોપ ગણાવ્યા। છેલ્લા ઘણા સમયથી પાટણ જિલ્લાની અંદર જે રીતે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરોને એક બાજુ મૂકી અને કોંગ્રેસની જે ફૂટેલી તોપો છે એ લોકોને પ્રાધાન્ય આપી અને ચૂંટાયેલા ધારાસભ્યો કે એક્સ જે હારેલા ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય, જિલ્લા પ્રમુખની સેન્સ લીધા સિવાય જે રીતે આડેધડ નિમણૂકો કરી દેવામાં આવે છે, જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે એવા લોકોના ઇશારે જો નિમણૂકો આપી દેવામાં આવતી હોય તો ખરેખર જે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો છે એ નારાજ થયા છે અને નારાજગીનું પરિણામ આજે પાટણ જિલ્લા કાર્યાલય ખાતે દેખાયું છે। કાર્યકરો બહુ ગુસ્સામાં છે। આજે તો કદાચ તાળાબંધી કરી આગામી સમયમાં ઉગ્ર વિરોધ થાય કે કાચ ફોડવામાં આવે કે આવી જે ફૂટેલી તોપોને જે પ્રોત્સાહન આપે છે એવા લોકોને પાટણની અંદર મેથી પાક પણ ચખાડવામાં આવે તો નવાઈ નથી। ધારાસભ્યના આ નિવેદન પરથી એટલું તો સ્પષ્ટ છે કે તેઓ ખુદ પણ જિલ્લા પ્રમુખની નિમણૂકથી નારાજ છે। જો કે પાટણમાં કોંગ્રેસના કાર્યાલયને કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ તાળા માર્યા તે મોટી વાત છે। ત્યારે સત્તાધારી પક્ષને નિશાન સાધવાનું કારણ મળી ગયું, જ્યારે પ્રદેશ પ્રમુખ હજુ ઘરની વાતો ઘરમાં ઉકેલાશેની વાતો કરે છે। કોંગ્રેસમાં જૂથવાદ કોંગ્રેસની રચના થઈ ત્યારથી જ, અને કદાચ મને યાદ છે કે રાજનીતિક જીવનની જ્યારે વાંચનની શરૂઆત થતી હતી જીવન કરતા પણ, તો 1968-69ના ગાળામાં જ કામરાજ યોજના પછી કોંગ્રેસના સિન્ડિકેટ એવા ભાગ પડ્યા હતા એ જૂથવાદના કારણે જ હતા। ત્યારબાદ આજ દિન સુધી કોંગ્રેસના A to Z સુધી જુદી જુદી કોંગ્રેસ બની છે। શરદ પવાર પણ કોંગ્રેસમાં હતા, મમતા બેનર્જી પણ કોંગ્રેસમાં હતા। કુલ મળીને 56 કરતા નવી વિવિધ પ્રાંતોમાં પણ કોંગ્રેસ બની છે। તો જૂથવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસસી ડિપાર્ટમેન્ટના એક હોદ્દેદારની નિમણૂક બાબતનો અસંતોષ છે। એ અંગે અમારા ચેરમેન પ્રદેશના છે હિતેન્દ્રભાઈ, એમની સાથે વાત પણ થઈ છે। પરિવારનો મામલો છે, બેસીને એનું સોર્ટ આઉટ કરશે। એમાં ક્યાંય બીજો બહુ લાંબો પ્રશ્ન નથી, પણ આખા ગુજરાતના લોકોના જે પ્રશ્નો છે, આખા ગુજરાતના લોકોની જે ફરિયાદો છે, આખા ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, આખા ગુજરાતમાં ભાજપના નેતાઓની જો હુકમી ચાલી રહી છે, હપ્તા રાજ ચાલી રહ્યું છે, એની સામે ગુજરાતની જનતા જનાક્રોશ યાત્રાના માધ્યમથી રસ્તા પર ઉતરી છે। કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે। પાટણમાં તો જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલની જાણે અલગ અલગ ગેંગ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। તેવામાં આ જૂથવાદ કોંગ્રેસને કેટલો ભારે પડે છે અને પાટણ કોંગ્રેસમાં કેવા ફાટા પડે છે તે જોવું રહ્યું। ભારત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ।